લોકો કે ગામમાં કામ ક્યાં ગામના લોકો કે હું તો નથી કહેતી. અરે ભાઈ કેમ ક્યાં આપ્યું આપણું કામ? હક માંગવા આવે એટલે એમ કે શાંતિ દોડવાનો પ્રયત્ન ન કરતા તો અહીંયા ભાઈ તમને રજૂઆત ન કરવી અમારે તો રજૂઆત કરતા અમારે તમે રાજીનામું આપી દો, કામ કરો, રાજીનામું આપી દો એટલે તમને રજૂઆત જ નહીં કરી. હાલો કેમ રાજીનામું આપી દે? તો કામ કરો. અમે કામ કરતા હોય તો રાજીનામું છે તમે આપી દીધું. તમે બરોબર એમ કહો રાજીનામું તમને રજૂઆત ન કરવી, રજૂઆત નહીં કરવાની અમારે. રજૂઆત કરો તો તમને નહીં, તમે એમ કહો કે પંચાયતમાં કોઈ વેરો ભરે તમને ખબર તો પેલા તમારે બધું કમ્પ્લીટ કરી નાખવાય. તમને રજૂઆત નહીં કરવાની તો ગામના લોકો રજૂઆત કરવાની હોય તો ગામના લોકો રજૂઆત કરો તો તમે એમ તો શાંતિ દોડવાનું બંધ કરી દો. શાંતિ દોડવાથી અમારે શાંતિ ચાલે. એક મિનિટ, અમારે શાંતિ ચાલે. શાંતિ દોડવા આવી છું અહીંયા. બાકી અમારે બધું કમ્પ્લીટ જ હાલે, કાંઈ વાંધો તમારા નથી. ગામના લોકો કે હું તો નથી કહેતી. ગ્રામ પંચાયત નથી બોલાતા એટલે અમે તમારા ગામના લોકો કે મેં તો તમને કીધું નથી કાંઈ. સમજાવે 15 જણા પત્ર ક્યાં 15 જણા પતાયું? કીધું આજ 5 વર્ષની અંદર કરો ભાઈ કરો, જો અહીંયાથી કામ ન થાય તો આગળ રજૂઆત કરવાની. કરવા દે ને તને શું વાંધો છે? તને કઈ વાંધો હોય કરવા દે, ઈજી કે રજૂઆત કરવા દે ને પણ કરવા દે. તમારી રીતે લડો. આપણે કરવું તમારા વિરોધ નો એમ નહીં. આ આજે તો કઈ આપણે કરશું, આપણે એની ઉપરની રજૂઆતો કરશું. આપણે એની ઉપર રજૂઆતો કરશું. આ બાજુ શાંતિ રહી ગામ આટું તો આવ્યા નથી કરતા હોય તો ક્યાં વાંધો ગામમાં મેડમ હાલો હાઈલા જઈએ, આટો મારીએ, ગામના રોડ રસ્તા જોઈએ. ગેસની લાઈન નાખવાની છે ને 2-4 વર્ષ પહેલા એના હજી ખાડા નથી બુરાડા. તમે પણ આગળ ગામમાં જાઓ ને એટલે બધું તમને દેખાય આમ જ પડ્યું હોય ને. હાથું તો કોઈ કહેવાય એમ નથી, હાથું નહીં કહેવાય. આપણે મારી વાત સાંભળો, જો અહીંયા રજૂઆત કરવાથી કામ ન પતે ને તો ઉપર કરવાની. બરાબર, અહીંયા રજૂઆત કરવાથી કામ ન પતે તો ઉપર કરવાની. એમ કોઈનાથી બીવાનું નહીં. બરાબર, કરતા હોય ને તો સહન ન કરે. માહિતી કરતા નથી, ફટાફટ એમ કે આમ કરી નાખી. ગામ છે, ગામમાં બધા નાના જોઈ બધા જોવે અને એક શબ્દ આપણે કહીએ તો કોઈ પણ કરી શકે તો એમ સહન કરી જ લેવાનું. રજૂઆત કરી પણ આ નો મેળા પર છતાં રજૂઆત તો કરે ભાઈ ગમે ત્યાં કરવાની કોઈ રજૂઆત બધી શું રજૂઆત જ હાલે મારા ભાઈ. શું હાલે અત્યારે કહેવાનું જ થાય છે. અને જે વસ્તુ તમે નથી કરતા એ જ કહી ને. ગ્રામ સભા જોઈએ 5 વર્ષથી 5 વર્ષથી કોક દીક તો બોલો કેટલા સભ્યો કેટલા સરપંચો 5 જણા ભેગા કરો ત્યારે કેવું પડે. 15 મહિનામાં તો પતી જાય ગ્રામ સભા. કહેતા નથી કામ નથી કહેતા. સરપંચ કોણ છે તમે? હવેશભાઈ બોલાવો એને કેમ બોલાવે? સરપંચ ને આપણે કઈ એવું થોડુંક છે, ગમે એને કઈ હકી ને બોલાવે. આપણે બીજા કોણ બોલાવે? બરોબર છે. આપણે હું કામ રસ્તાનો રજ મારવા ગયા આપણે ક્યાં આવું છે? આખા ગામને આવું સવારે જ બંધ કરજો, રસ્તા થાય જઈ.
નકરે બંધ છે બસ આ ધમકી તમે રજૂઆત કરો ને એટલે આવી ધમકીઓ આપે એટલે હું તમે રજૂઆત કરો. રસ્તા બંધ કરી દો, ના કરી દો, તે કરી દો, મગફળીના કેન્દ્ર બંધ કરી દો, VC ને સસ્પેન્ડ કરી દો. આ રજૂઆત કરીએ ને એટલે આ ધમકીના બેન, તમે ધમકીનું ન કરો. તમને હું તમારી યાર વાત નથી કરતી, હું ધમકી તમારી કોઈને યાર વાત નથી જ આપતા. નથી કરતી, હું તમારી યાર વાત જ નથી હા, એમ. તમે શું બોલ્યા હું કે તમારી તમે યાર વાત રજૂઆત કરું કરો છું. એટલે ધમકી હું મારે. તમારી યાર વાત કરું ધમકી છું. કોઈને નથી તો આ મારી. ધમકી હું આપી કે રસ્તા બંધ કરી દેજો. આથી પછી ગામમાં કામ તો કરીને તમે કઈ તો તમારા એમની ઘરના મારી જાવ ને, કોઈ ઘરના પૈસા નાખીને રોડ નથી બનાવતો. ઘરના પૈસા નાખીને કોઈ રોડ ઘરના નથી પૈસા ન બનાવતા. કરતું હોય. હા, બસ તો ઈ જ વાત છે. આ ઘરના આ પૈસા તો કોઈ ન એની થતું રજૂઆત હોય. કરવાથી કે તમે અમારી ધમકી છોકરા આપો એવી કે રોડ રસ્તા બંધ કરી તમે એમ દેજો. કહી ગયો એટલે એમ કે વાત ધમકી કરો છો. મારે છે એટલે તો ધમકી નહીં અમે ધમકી કોઈ નથી નહીં મારતા. એ તમે આપવાની. એવું નહીં આપવાની તો બરાબર વાત કરો છો એ. તો બોલશે જ ને. બાપા સભ્ય છે, મંત્રીનો સભ્ય છે. માનથી ઉભો છો ત્યાં સુધી આવું. કાંઈ વાંધો નહીં. તમે કોઈ દી આ રીતનું કાંઈ વાંધો નહીં. હું કાંઈ એના કોઈનાથી બીતી નથી. અને તમારે કોઈ બીવાની જરૂર નથી. કાંઈ પણ થાય ને તો મને બોલાવજો, હું અહીં તમારી ભેગી ઊભી રહીશ. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. આપણે જોયા આમ આદમી પાર્ટીના નેતા જિગીશાબેન પટેલ, જેમણે ગોંડલમાં ફરી રહ્યા છે તે દરમિયાન ભાજપના કેટલાક સત્તાધારીઓને ઓઢડા લીધા છે. તેમણે કહ્યું છે કે ગોંડલમાં માત્ર ગુંડાગીરી થાય છે અને લોકોને દબાવવામાં આવે છે, ધમકાવવામાં આવે છે. એ બાબતે ગોંડલના સત્તાધારી ભાજપના નેતાઓ સાથે જિગીશાબેન પટેલ મોટા પાયે બબાલ કરી રહ્યા છે. એ દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. સાથોસાથ એમણે એ પણ કહ્યું છે કે ગોંડલમાં માત્ર આમ જનતાને દબાવવામાં આવે છે, પરંતુ હું નેતાઓથી ડરતી નથી અને તેનો સામનો કરીશ. જિગીશાબહેનની આ ગોંડલ બબાલ બાબતે તમારું શું મંતવ્ય છે? તમે કોની સાઈડ છો? તે તમારો મંતવ્ય જરૂર કોમેન્ટમાં જણાવજો. આવી જ અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.